તો ઓફિસે ફરીથી પાર્સલ આવી ગયું છે અને આ વખતે પાર્સલમાં આવ્યું છે હોક્કો એટલે કે હેવમોરમાંથી આઈસ્ક્રીમ કેક મેં ક્યારેય ખાધેલ નથી. હું ફર્સ્ટ ટાઈમ ખાઉં છું અને પછી હવે ખાઈને તમને કહું કેવી લાગે છે. તો પહેલાં તો છરી તો મળતી નથી, આ લોકો હાથેથી ખોલે છે. હવે જોઈએ ખુલે કે ન ખુલે. બાકી આ આઈસ્ક્રીમ કેક ઓગળે ને એટલા માટે એમનું તમે એકવાર પેકિંગ જોઈ લો. જે થર્મોકોલનું બોક્સ હોય એમાં આ કેક આવેલી છે. તો હવે કેકને ઓપન કરીએ. હવે ખબર નહીં આ પ્રાચી ક્યારે ઓપન કરે, પછી કેક ખાવાનો મોકો મળીએ તો હું તમને ટેસ્ટ કરીને જણાવું. તો ઉપરનું રેપર કાઢીને અંદરનું જે થર્મોકોલનું બોક્સ છે એ ઓપન કરીને જોઈએ. પહેલાં તો લુક કેવો છે, દેખાય છે કેવી. આઈસ્ક્રીમ કેક તો મેં ક્યારે જોયેલી પણ નથી, મને યાદ નથી હવે. તો ફર્સ્ટ લુકમાં જોતાં ઉપર તો પહેલાં તો કાજુ છે, ક્રીમ છે અને એની સિવાય શું છે ગુંદ જેવું ખબર નહીં. તો હવે આઈસ્ક્રીમ કેક ભાઈ વિડીયોગ્રાફર સરખો વિડીયો રાખો. સરખો વિડીયો આવતો નથી. ક્યાં છે મારો વિડીયો? ઓકે યસ. તો જુઓ કાજુ છે, ક્રીમ છે અને બાકી આ ત્રીજી વસ્તુ ઝીણું ઝીણું શું છે મને કંઈ આઈડિયા નથી. તો બાકી બોક્સમાંથી હવે આઈસ્ક્રીમ કેકને બહાર કાઢીએ અને પીસ કરીએ. કેટલા લોકો છીએ આપણે? આઈ થિંક અમે 10-12 લોકો ઓફિસમાં અત્યારે છીએ પ્રેઝન્ટ. અને હું એકસાથે 2 ફોનમાં વિડીયો ઉતારું છું, જુઓ તમે. અને બાકી હવે પીસ કરીએ ને. આઈસ્ક્રીમ કેક એટલે આઈસ્ક્રીમ પ્લસ કેક કઈ રીતના બે હોય છે મને ક્યારેય આઈડિયા નથી, કારણ કે મેં ક્યારેય ખાધેલ નથી. તો હું તમને ટેસ્ટ કરીને જણાવું. તો હવે એક કેકના 8-10 પીસ કરીને બધા એક પીસ ખાઈએ. બાકી તમે લોકોએ ક્યારેય આઈસ્ક્રીમ કેક ખાધેલી છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવો. અને બેસ્ટ આઈસ્ક્રીમ કેક કઈ જગ્યાએની અથવા તો કઈ કંપનીની અથવા તો કઈ ફ્રેન્ચાઇઝીની હોય છે એ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવો. બાકી અમે 8-10 પીસ કરી દીધા છે કેકના. અને હવે એક પછી એક કેક બધાને અલગ અલગ ડીશમાં પીરસી દઈએ. અને આ જો કેકની વચ્ચે છે જે ક્રીમ હોય છે એની જગ્યાએ આઈ થિંક આમાં આઈસ્ક્રીમ હોય છે મિક્સ કરેલું. તો બસ આ જ હોય છે આઈસ્ક્રીમ કેક, બાકી તો શું. તો હવે એક પછી એક બધાને અમે દઈ દઈએ કેક. અને હવે મારા ભાગમાં કોઈક મને આપે હાથમાં તો હું ખાઉં. ફર્સ્ટ ટાઈમ હું ખાઉં છું. બાકી જોઈને તો મને લાગે છે કે ભાવશે, બટ એકવાર ટેસ્ટ કરું પછી તમને જણાવું કે કેમ લાગે છે. તો ફાઇનલી મારી ડીશ આવી ગઈ છે. જોઈ લો તમે આઈસ્ક્રીમ કેકનો લુક એકવાર. અને ફાઇનલી મારા હાથમાં એક આઈસ્ક્રીમ કેકનો પીસ આવી ગયો છે. તો હું સ્પૂનથી તમને એક બાઇટ લઈને તમને ટેસ્ટ કરીને જણાવું કે મને કેવી લાગે છે આઈસ્ક્રીમ કેક, કારણ કે મેં ક્યારેય ખાધેલી નથી. તો જ્યારે ફર્સ્ટ બાઇટ મેં ખાધું ત્યારે કેકમાં પહેલાં તો કાજુ ઉપર હતા ને ડ્રાય ફ્રૂટ્સ, એનો પણ ટેસ્ટ આવતો હતો. અને એની સિવાય આઈસ્ક્રીમનો પણ ટેસ્ટ આવતો હતો. બટ આ આઈસ્ક્રીમ ને કેકનું જે કોમ્બિનેશન હતું એમાં એટલી બધી તો મને મજા ન આવી. આની કરતાં ખાલી આઈસ્ક્રીમ ખાઈ લેવું સારું, અથવા તો ખાલી કેક ખાઈ લેવી સારી. અને ફ્લેવર પણ આનો સ્ટ્રોબેરી અને વેનીલા હતો. અને મારો ફેવરિટ ફ્લેવર તો છે ચોકોલેટ. તો બસ મળીએ બાકી નેક્સ્ટ વિડીયોમાં.